જય માતાજી, જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં। તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને વાગી ગયા છે 12। આજે મેં બ્લોગ 12 વાગે સ્ટાર્ટ કર્યો છે અને મારા મમ્મીએ રસોઈ બનાવી નાખી છે। તો ચાલો આપણે જમી લઈએ। અને મારા મમ્મીને લોકો આવ્યા નથી, છે ખાતે છે અને મારા પપ્પા પણ હજી આવ્યા નથી। અને જો આ બાજુ એને રસોઈ બનાવી નાખી છે, શું બનાવ્યું છે ખબર નથી, પણ ચાલો આપણે જોઈ લઈએ અને જમી લઈએ। પછી હું તમને લોકોને મળું, મારા મમ્મીને એ લોકો આવે ને પછી, ત્યાં સુધીમાં આપણે જમી લઈએ। હેલો ફ્રેન્ડ, તો જો વાગી ગયા છે અત્યારે 6 અને છે ને બધા જાગી ગયા છે। અને આ બાજુ જો ઉગીભાઈ ને એ લોકો બધા રમવા આવી ગયા છે। આમ જો બધા જો ધનુ આવ, જા બધા રમે છે। ઉગી તું શું કરશો? પિયા કરે આવ્યો હે? ટીવી જોતો છો તું? પિયા કરે આવ્યો તું? લે ઓહો, પડી જવાય એમ। જો ભાઈ બધા આવી ગયા છે ને આજ છે ને મારી મમ્મી ઘરે છે, એને રજા છે એટલે। આ બાજુ જો બધા રમે છે અને આપણે પણ જાગી ગયા છીએ ત્યારે। અને હવે છે ને આપણે હોમવર્ક કરી નાખીએ થોડું, કેમ કે બાકી છે એ। તો કાંઈ નહીં, ચાલો આપણે પછી મળીએ આપણે હોમવર્ક કરીને। હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે હું આવી ગઈ છું અગાસી ઉપર, કેમ કે વ્લોગ અપલોડ ને એવું કરવાનું હતું ને, એટલે તો જો અત્યારે વ્લોગ અપલોડ થઈ ગયો છે। જો તમે એ લોકોએ જોયો ન હોય ને તો એ વ્લોગ જોઈ લેજો અને લાઇક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરી નાખજો બધા। અને આ બાજુ જો કેટલું મસ્ત વાતાવરણ છે, જો વરસાદનું જો। અને હું ને એક છે ને મારી બાજુમાં રહેશે ને ફ્રેન્ડ જો બે બેઠા છે, જો એને છે ને કેટલા સમયથી બ્લોગમાં આવું હતું, આજ આવી ગઈ। ઓકે, કેવું લાગ્યું બ્લોગમાં આવી? મસ્ત લાગ્યું જો ભાઈ, એને કેટલા સમયથી આવું હતું ને તો જઈ આવી ગઈ છે। અને આપણે ઘડીક અહીંયા બેસીએ અને પછી આપણે જઈશું નીચે, કેમ કે મારા મમ્મીની ગયા છે મારી બેનને મૂકવા ડાન્સ ક્લાસીસે, એટલે મારે હોમવર્ક પણ બાકી છે થોડું ઘણું ને ઘરનું કામ ને એવું બધું બાકી છે। તો કાંઈ નહીં, ચાલો આપણે કરી નાખીએ અને પછી આપણે મળીએ નીચે જઈને। તો અત્યારે જો મારા મમ્મી ગયા છે મારા કેવુબેનને લેવા, કેમ કે 9 વાગી ગયા છે અને મેં રસોઈ બનાવવાનું છે ને સ્ટાર્ટ કરી દીધું છે। રસોઈ તો નહીં પણ નાસ્તો એમ, કેમ કે છે ને અમારે બે બહેનોને જ જમવાનું છે, મારા મમ્મીને ને મારા પપ્પાને જમવાનું નથી, એટલે છે ને મેગી બનાવી નાખી છે આપણે, ચીઝ મેગી। અને જો બધું એમાં મૂકી દીધું છે બટેકાને એવું। તો ચાલો આપણે મેગી બની જાય પછી આપણે મળીએ, કેમ કે છે ને અમારે બેને જમવાનું છે ને, એટલે મને બે સાટું રસોઈ બનાવતા મને બહુ કંટાળો આવે, એટલે મેગી બનાવી નાખી છે। જો આ બાજુ છે ને મેં બધું મૂકી દીધું છે, જો બટેકા ને એવું, અને આપણે આવું મેગી નાખવાની છે। પહેલાં તો જોઈ લે એમ ચીઝ છે કે નહીં, લેવા જવું પડશે। છે ઓ જોઈ પડ્યું છે, વાંધો નહીં આવે। તો કાંઈ નહીં, ચાલો આપણે છે ને ફટાફટ મેગી બનાવી નાખીએ અને પછી આપણે બેસી જઈશું જમવા। ચલો ફ્રેન્ડ, તો જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો આ બાજુ છે ને મારી કેવુબેન લેસન કરે છે। જો હોમવર્ક શું આપ્યું છે હોમવર્કમાં? પક્ષીના સ્પેલિંગ 10 વાર। કેટલી વાર લખાણા? 6 વાર, 6ઠી વાર લખું છું। ઓકે, તો જો ભાઈ હોમવર્ક કરે છે, થોડું ઘણું એને કર્યું ને થોડું ઘણું અમે કર્યું છે, એમ કરીને એનું હોમવર્ક પૂરું કરી નાખ્યું છે। અને જો હું પણ અત્યાર સુધી હોમવર્ક જ કરતી હતી, તો બધું થઈ ગયું છે અને 11 વાગી ગયા છે। તો ચાલો હવે આપણે સૂઈ જઈએ, કાલે મળીશું નવા વ્લોગ સાથે। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ। જો તમને મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે મારો વ્લોગ તમને કેવો લાગે છે એમ। બાય બાય।